આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ કફોડી થઈ ગઈ છે. એક બાજુ ખેડૂત વિરોધી જે ભાજપની સત્તા પક્ષની માનસિકતા છે, એના માફિયાઓ, એના ગુંડાઓ, એના દલાલો દરેક એપીએમસી થી લઈને દરેક સંસ્થાઓમાં બેસીને એનું શોષણ કરી રહ્યા છે. પછી કડદા પ્રથા હોય કે ભાવમાં થતા નીતિ નિયમોમાં ફેરફારની વાત હોય, અને સાથે સાથે કુદરતનો પણ એટલો જ કહેર છે. માવઠા જેવી પરિસ્થિતિમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા, પાક ધોવાઈ ગયા. આ દરેક પરિસ્થિતિમાં આજે અમે એક વિરોધ પક્ષ તરીકે રોડ ઉપર જઈને આંદોલનો કરીએ છીએ, પેટ બાળીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને સત્તાધારી પક્ષ જે ખેડૂત વિરોધી છે એને જગાડવાનું કામ કરીએ છીએ. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ તો અમને ગાળો આપે જ છે, પણ સાથે સાથે વાત એ વિચારવા જેવી છે કે સત્તા ખોવાના બીકે ચલો ભાજપ બોલી રહ્યું છે, પણ કોંગ્રેસને શેનું પેટમાં દુખી રહ્યું છે? કોંગ્રેસ આજે જાહેર મંચ ઉપરથી અમને ગાળો આપવાનું કામ કરે છે. ત્યારે મારે એટલું કહેવું છે કે કોંગ્રેસે ગાજવાને બદલે લાજવાની જરૂર છે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ. 30 વર્ષ સુધી તમે ખેડૂત હિતની શું વાત કરી એનો ગુજરાતની જનતાને, ખેડૂતોને જવાબ આપો. 30 વર્ષથી તમને વિરોધ પક્ષમાં બેસાડ્યા છે. તમે માત્ર ને માત્ર ભાજપ સાથે બેસીને ભાગીદારીનું જ કામ કર્યું છે અને ખીચા ભરવાનું કામ કર્યું છે. આજે પણ એવી જ પરિસ્થિતિ, તમે ભાજપના વિરોધમાં પણ તમે ભાગીદારી કરીને અમારો વિરોધ કરી રહ્યો છો. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. આ બધા નેતાઓને કહેવાનું છે, 30 વર્ષમાં તમે ખેડૂત હિતની એક વાત નથી કરી ચૂક્યા. અને અમે જ્યારે ખેડૂત હિતની વાત કરીએ છીએ, અમે કહીએ છીએ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, ખેડૂતોની સહાય મળવી જોઈએ, એના બદલે તમે ભાજપના નાટકોને સહન કરી રહ્યા છો, ભાજપને પ્રોત્સાહન આપી રહ્યા છો. અમે કહીએ છીએ કે ભાજપ સરકારે ફોટા પાડવાની રાજનીતિ બંધ કરી, ખેતરોમાં જઈ અને ખાલી નાટકો કરવાની રાજનીતિ બંધ કરવી જોઈએ, સર્વેની નાટક કરવાની રાજનીતિ બંધ કરવી જોઈએ અને સીધી ખેડૂતોને સહાય આપવી જોઈએ. અમારી માંગણી છે. અમે કહીએ છીએ દેવા માફ થવા જોઈએ. આ દરેક પરિસ્થિતિની વચમાં કોંગ્રેસ અને ભાજપ ગાળો આપવાનું કામ કરી રહ્યું છે. ગુજરાતની જનતા જોવે છે. અમને ડર નથી, અમે લડવા વાળા છીએ. એટલે સીધું ગણિત છે કે આજ સુધી કોંગ્રેસ અને ભાજપે મિલીભગતથી ગુજરાતના ખેડૂતોનું શોષણ કરવાનું કામ કર્યું છે, અને અમે જ્યારે વિરોધ કરીએ છીએ, અમે સત્ય બહાર લાવીએ છીએ, ત્યારે એને પેટમાં તેલ રેડાય છે. પણ અમે ડરવા વાળા નથી. અમે ખેડૂત હિત માટે ઉગ્ર આંદોલન કરીશું, દેવું માફ કરાવડાવીશું અને સહાય તાત્કાલિક ચૂકવે એના માટે અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું.